9 ક્વેશ્ચન તમને એકદમ ઇઝીલી ખબર પડી જાય. વીર ક્વેશ્ચન નંબર 9. find the અને એમાં સસરે 5 ભાગ કરા 5 ની 4 ભાગ. દુગો જોવા તો મને હા ક્વેશ્ચન 9. બહોર છે બેન ક્વેશ્ચન 9 માં 4 ભાગ કરવાના છે ને. જોઈ લો, પહેલો પોઈન્ટ આ છે, બીજો આ છે. પહેલો પોઈન્ટ આ છે, બીજો પોઈન્ટ આ છે. દક્ષ 4 ભાગ કેવી રીતના થાય? પહેલા મેં વચ્ચે એક ભાગ આવી રીતના કરી દે એટલે 2 ભાગ થઈ ગયા ને. પછી પાછું આનું અડધું અને અહીંયા પાછું અડધું, તો 4 ભાગ થઈ ગયા ને. મેં પોઈન્ટ આ બાજુ પહેલા લખી દે, પહેલા આ બાજુ ક્યુ. ક્યુના કોઓર્ડિનેટ ખબર પડી જાય. ક્યુ પોઈન્ટ એક્ઝેક્ટલી વચમાં છે ને આના, એને બીના એક્ઝેક્ટલી વચમાં એરવા ક્યુ આવે. તો -2 ને +2 ના વચમાં કયો નંબર આવે? -2 ને +2 ના વચમાં -2 અને +2 ના વચમાં કયો નંબર આવે? 0 યાર. વચમાં તો 0 આવે ને. અને 2 અને 8 ના વચમાં કયો નંબર આવે? 5. 5 આવે 5 કેમ કે 2 + 3 કરે તો 5 આવે ને 5 + 3 કરે તો 8 આવે. તો એ વચ્ચેના પોઈન્ટના કોઓર્ડિનેટ ખબર પડી ગયા. હવે આ બેના વચમાં એરો આ પોઈન્ટ છે, તો -2 ને 0 ના વચમાં શું આવે? -1. અને 2 ને 5 ના વચમાં 3 તો આ બાજુ આવી ગયો. 3.5 3.5 કેમ કે 2 વાગે ને 1.5 કલાક થાય તો 3.5 વાગે, 3.5 વાગે ને 1.5 કલાક થાય તો 5 વાગે. હવે 0 ને 2 ના વચમાં કયો પોઈન્ટ આવે? 1. અને 5 ને 8 ના વચમાં 7.5 તો આ બાજુ આવી ગયું 6.5. 5 વાગે પછી 1.5 કલાક પછી 6:30 વાગે, 6:30 ને 1.5 કલાક પછી 8 વાગે. તો આવું છે. પોઈન્ટના કોઓર્ડિનેટ મળી ગયા ને. તો બસ